કૃષ્ણ નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગઈકાલે લેન્ટના 18મા દિવસે ન્યાય ન કરવા સંબંધી જોયું હતું. આજે લેન્ટના 19મા દિવસે મત્તીની લખેલી સુવાર્તા તેના 7મા અધ્યાયમાં 7 થી 11 વચનના આધારે પ્રભુ ઈસુ જે કહે છે કે માંગો, શોધો અને ખટખટાવો તે સંબંધી જોવાનો પ્રયત્ન કરીશું. માંગવું, શોધવું અને ખટખટાવવું આ ત્રણેય એક શક્તિશાળી આજ્ઞા સમાન છે. ઘણી વખત માણસ પોતાના સ્વાર્થી સ્વભાવને કારણે આ વચનનો આધાર લઈ ઈશ્વરની આગળ માંગણીઓ કરે છે અને તરત જ પરિણામ મળે એવી અપેક્ષા રાખે છે. પણ તેઓ તરત પરિણામ મેળવી શકતા નથી, કારણ કે પ્રભુ ઈસુ અહીં શું કહેવા માંગે છે તે તેઓ સમજતા નથી. પ્રભુ ઈસુ કહે છે, માંગો, આસ્ક, શોધો, સીક, ખટખટાવો, નોક. ગ્રીક બાઇબલ અનુસાર આ ત્રણેય શબ્દો સતત ક્રિયા દર્શાવે છે. સતત માંગતા રહો, સતત શોધતા રહો અને સતત ખટખટાવતા રહો. જેનો મતલબ થાય છે પ્રાર્થના એક વખતની ઘટના નથી, તે સતત સંબંધ છે. આપણે કેમ અટકી જઈએ છીએ? એક જ વાર માંગીએ છીએ, ન મળતા નિરાશ થઈ અટકી જઈએ છીએ. લુક 18માં પ્રાર્થના વિશે એક સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે. વિધવા સ્ત્રી અને ઈશ્વરથી ન ડરતા ન્યાયાધીશનું. અને પહેલી કલમમાં જ લખ્યું છે, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. પ્રભુ ઈસુ સમજાવવા માંગે છે કે વિશ્વાસ ધીરજ માંગી લે છે. લોકોને મન પ્રાર્થના શું છે? કદાચ ને લોકો એવું સમજે છે કે પ્રાર્થના દેવને મનાવવાની પ્રક્રિયા છે. શું દેવ રિસાય છે કે તેમને આપણે મનાવવા પડે? પ્રાર્થના દેવને મનાવવાની પ્રક્રિયા નથી, પરંતુ આપણું હૃદય તૈયાર કરવાની પ્રક્રિયા છે. કેમ કે પ્રભુ ઈસુ અહીં ઈશ્વર પિતા સાથે દૈહિક પિતાની સરખામણી કરી સમજાવે છે 9મી અને 10મી કલમમાં, કે કયો એવો પિતા છે જે તેના દીકરાને તે રોટલી માંગે તો પથ્થર આપશે અને માછલી માંગે તો સાપ આપશે? આપણે તો ભૂંડા છીએ, છતાં આપણા દીકરાઓને સારા વાનાઓ આપીએ છીએ. તો આકાશમાંના બાપ તેથી વિશેષ સારા શું નહીં આપે? અહીંયા કેન્દ્ર બિંદુ તરીકે દેવનો સ્વભાવ છે. પ્રાર્થનાની શક્તિ આપણી ભાષામાં કે આપણા શબ્દોમાં નથી, તેથી દેવને પ્રસન્ન કરી શકાતા નથી. પણ પ્રાર્થનાની શક્તિ દેવના પિતૃત્વના સ્વભાવમાં છે. રોમન 8 અને 32, તેમણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહીં, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો. તે કૃપા કરીને આપણને તેની સાથે બંધુએ કેમ નહીં આપશે? આપણા માટે દેવની આ સૌથી મોટી ભેટ છે. તો શું તે નાની નાની બાબતોમાં કમી કરશે? ઈશ્વરનો જવાબ હંમેશા હા નથી હોતો. ક્યારેક રાહ જુઓ, ક્યારેક મારે પાસે એથી વધુ સારું છે એવો જવાબ પણ હોય છે. આપણે માંગીએ છીએ તે હંમેશા શ્રેષ્ઠ નથી હોતું, પણ દેવ આપે છે તે હંમેશા શ્રેષ્ઠ અને યોગ્ય જ હોય છે. માંગવું, શોધવું, ખટખટાવવું. આત્મિક વૃદ્ધિ પ્રમાણે આ શું છે? માંગવું મતલબ જરૂરિયાતનો સ્વીકાર, શોધવું મતલબ પ્રાથમિકતા અને ખટખટાવવું મતલબ દ્રઢતા. જો આપણે જરૂરિયાતનો સ્વીકાર કરી તેને પ્રાથમિકતા આપીએ છીએ અને તેમાં દ્રઢ થઈએ છીએ, તો આપણે આત્મિક રીતે પરિપક્વ બનીએ છીએ. દરેક વિલંબ આપણા વિશ્વાસીને વધુ ઊંડો બનાવે છે. આજે શું ખરેખર હું શોધું છું કે ફક્ત માંગુ છું? શું ખટખટાવું છું કે માત્ર એક પ્રયત્ન પછી છોડી દઉં છું?
વાલાઓ, લેન્ટના આ સમયને આપણે ગંભીરતાથી દેવને શોધવા માટે તેનો ઉપયોગ કરીએ. પ્રાર્થના દેવને આપણી નજીક નથી લાવતી, પણ આપણા હૃદયને દેવની નજીક લાવે છે. પ્રભુ ઈસુ કહે છે, દરેક માંગનારને મળશે. માટે જો તમે થાકી ગયા છો તો પણ માંગવાનું, શોધવાનું અને ખટખટાવવાનું બંધ ન કરો. આજની પ્રાર્થના: હે પિતા, મને ધીરજ આપો. સતત માંગતા, સતત શોધતા અને સતત ખટખટાવતા મને શીખવો. જવાબ મોડો આવે ત્યારે પણ મારો વિશ્વાસ ઊંડો અને મજબૂત જ થાય તેવું તમે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન.